સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો એલઆરડી કોલ લેટરને લઈને ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી રહી છે. વિદ્યાર્થીઓના કોલ લેટર ડાઉનલોડ નથી થતા. ડાઉનલોડ નહીં થવાનું રીઝન એક જ છે, બરાબર. શું છે રીઝન? સાથે જેમણે તારીખ બદલવી છે એમણે શું કરવાનું, બરાબર. સંપૂર્ણ માહિતી, કન્ફર્મેશન નંબર નથી, ક્યાંથી મેળવવાનું, ફોર્મમાં ભૂલ થઈ ગઈ છે, ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ છે, હવે પાછી ભૂલ આવી છે તો શું કરવાનું, સંપૂર્ણ માહિતી, બરાબર. રનિંગ તારીખ બદલવી છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો. આગળ વધીએ એના પહેલાં એક વખત મિત્રો ડેમો જરૂર જોઈ લેજો. એક્ઝામ ટુડે છેલ્લા 7 વર્ષથી ગુજરાતમાં દરેક પરીક્ષાઓમાં 100% કરંટ અફેર્સ એક્ઝામ ટુડેની પીડીએફમાંથી પૂછાય છે. ડેમો જોવાના કોઈ પણ પૈસા નથી, રૂપિયો પણ નથી ડેમો જોવાનો. ખાલી તમારે 9510411961 જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે તમને બધાને અપીલ કરું છું, ડેમો જરૂરથી જોઈ લેજો. નંબર છે 9510411961. ગુજરાત પોલીસ ભરતીને લઈને તમારા મગજમાં કોઈ પ્રશ્ન ચાલતું હોય, કોઈ પણ સોલ્યુશન નહીં મળતું હોય, તમે કોઈ દુવિધામાં છો, કોઈ મુશ્કેલમાં છો, તો પણ આ નંબર પર મેસેજ કરો, આપણે એનું સોલ્યુશન 2 મિનિટમાં કાઢી દઈશું, બરાબર. પણ અપીલ કરું છું ડેમો પીડીએફ જરૂર જોઈ લેજો. 1 વર્ષનું કરંટ અફેર્સ આપણી પાસે તૈયાર છે અને ગઈ એલઆરડી પરીક્ષામાં પણ 100% કરંટ અફેર મારું પૂછવું છે. એના સબૂત જોઈતા હોય, બરાબર, તો પણ હું તમને સેન્ડ કરીશ. નંબર છે 9510411961. મિત્રો એક બીજી વાત તમને જણાવી દઉં મેં, ફ્રેન્ડ, એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરી લેજો એક્ઝામ ટુડેની. આમાં તમને ગુજરાત ઇતિહાસ, ભારત બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારત ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, ગુજરાત સાંસ્કૃતિક વારસો, કરંટ અફેર, સ્પોર્ટ જીકે, ગુજરાત કરંટ, ગુજરાત જિલ્લા, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ, વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ, ટૂંકમાં એલઆરડી પીએસઆઈનો પૂરેપૂરો સિલેબસ એક જ જગ્યા પર, બરાબર, એક જ જગ્યા પર, તે પણ ડિજિટલ સ્વરૂપે. જો ભારતનું બંધારણ, બરાબર, બંધારણ, સંપૂર્ણ બંધારણ મિત્રો આમાં અપડેટ થઈ ગયું છે, તમે જોઈ લો. સંપૂર્ણ બંધારણની ખાલી 50 ટેસ્ટ છે અને રોજ નવી ટેસ્ટ અપડેટ થઈ રહી છે. હવે તમારે બંધારણમાં તમારી ઈચ્છા થઈ ગઈ મારે સુપ્રીમ કોર્ટ વિશે ટેસ્ટ આપી છે, તો સુપ્રીમ કોર્ટ પર ક્લિક કરો, ટેક ટેસ્ટ કરશો, સ્ટાર્ટ ટેસ્ટ કરશો. આવી રીતના મિત્રો બંધારણના કયા ભાગમાં સુપ્રીમ કોર્ટ અંગે જોગવાઈ કરવામાં આવી છે, તો તમારો જવાબ હશે 5, બરાબર. આવી રીતના નેક્સ્ટ પ્રશ્ન તમે ચાલતા રહેશો. આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે આપણે પૂરેપૂરું નથી કહેતા. હવે બીઆર ગમી ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા, તમે કીધું ભાઈ 50માં, બરાબર. સબમિટ કર્યું. સબમિટ કર્યા પછી તમારા સાચા કેટલા છે, ખોટા કેટલા છે, બધું તમને અહીંયા મળશે. જુઓ, કરેક્ટ આન્સર, બરાબર, રોંગ આન્સર. તમે આટલો ટાઈમ લીધો. સોલ્યુશન પર ક્લિક કરશો, વ્યૂ સોલ્યુશન, બરાબર. તમામનો સોલ્યુશન પણ તમને અહીંયા મળી જશે. કોઈ પણ ડાઉટ હોય તો વોટ્સએપ પર તમે ક્લિક કરશો તો ડાયરેક્ટ મારી પાસે મેસેજ આવી જશે. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનનું નામ છે એક્ઝામ ટુડે. નહીં સમજ પડતી હોય, લિંક નહીં મળતી હોય તો આપણો નંબર તમને બધાને ખ્યાલ હશે, 9510411961, બરાબર. 9510411961 આ નંબર પર મેસેજ કરો. 6 મહિનાનું કરંટ અફેર્સનું પીડીએફ આના પર બિલકુલ ફ્રી મળશે, બિલકુલ ફ્રી, બરાબર. સંપૂર્ણ સિલેબસ, પૂરો સિલેબસ. 23,000 વિદ્યાર્થી અત્યારે રોજ આના પર ટેસ્ટ આપી રહ્યા છે, એમને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. મિત્રો સૌથી મોટી વાત, અલગ અલગ વિષય માટે અલગ અલગ પેમેન્ટ નથી કરવાનું. 1 વર્ષના ખાલી 499 રૂપિયા છે, બરાબર. 1 યરના 499 રૂપિયા, પૂરી એપ્લિકેશન ઓપન થઈ જશે. 1 વર્ષના ખાલી 499 રૂપિયા, તમામ પૂરેપૂરું બધી ટેસ્ટ, બધા જ વિષય આની અંદર આવી જશે અને 6 મહિનાનું કરંટ અફેર ફ્રી મળશે. તો મિત્રો આપણે ટોપિક પર આવીએ. ઓજસની વેબસાઇટ પર સૌથી મોટી પ્રોબ્લેમ આવી રહી છે, તમારું વિન્ડો નવી નથી ખુલતી, બરાબર. તમારું એપ્લિકેશન જે છે એ સબમિટ થઈ ગયું, તમે કન્ફર્મેશન નંબર નાખી દીધા, ડીઓબી નાખી દીધું, કેપ્ચા પણ નાખી દીધા, પછી શું થાય, નવી વિન્ડો ઓપન નથી થતી અને ડાઉનલોડ નથી થતું. એના માટે શું કરવાનું છે, ઓકે બટન પર ક્લિક કરતાં પહેલાં પોપઅપ બ્લોકર ઓફ કરવું જરૂરી છે, બરાબર. પોપઅપ બ્લોકર ઓફ કરશો તો જ એક નવી વિન્ડો ખુલશે. નવી વિન્ડો ખુલશે પછી તમે એને ડાઉનલોડ કરી શકશો, બરાબર, સિલેક્ટ જોબમાંથી. સૌથી મોટી વાત, કન્ફર્મેશન નંબર નથી તો મિત્રો આરામથી મળી જશે, બરાબર. અહીંયા લખેલું છે સૌથી નીચે, કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, બરાબર. જો તમારાથી નહીં થતું હોય તો આપણો નંબર તમને ખ્યાલ હશે. શું છે આપણો નંબર? 9510411961, બરાબર. કોઈ પણ પ્રશ્ન હોય, એડમિટ કાર્ડ ડાઉનલોડ નથી થતા, કન્ફર્મેશન નંબર નથી મળતો, કોઈ પણ પ્રશ્ન હોય આ નંબર પર મેસેજ કરો, આપણે એનો સોલ્યુશન 2 મિનિટમાં કાઢી લઈશું. હવે મિત્રો એક વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રશ્ન છે કે સાહેબ લગ્ન છે અથવા કંઈ પ્રોબ્લેમ છે અને તારીખ ચેન્જ કરવી છે. હવે તારીખ કેવી રીતના ચેન્જ કરવી, બરાબર, તો એના વિશે પણ આપણે મિત્રો માહિતી આપી દઈએ તમને. તારીખ ચેન્જ કરવા માટે
તો આપણી પાસે આવી ગયું છે મિત્રો, બરાબર. 12/1/2026ની આ ન્યૂઝ છે, તમે જોઈ શકો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર લોકરક્ષક કેડર શારીરિક કસોટી તારીખ બદલવા બાબત, બરાબર. મિત્રો આ એક નમૂનો છે, બરાબર. આ એક પરફોર્મા છે. મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. સંપૂર્ણ વસ્તુ ત્યાં તમને મળી જશે, બરાબર. હવે કેવી રીતે તમે તારીખ ચેન્જ કરી શકો, આ કારણ છે. આટલા કારણ જો તમારો હોય તો તમે તારીખ ચેન્જ કરી શકો. આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. સ્ક્રીનશોટ લઈ લો. શું કરવાનું છે તારીખ ચેન્જ કરવા માટે? ખાસ નોંધ વાંચી લેજો પૂરેપૂરી, બરાબર. ખાસ નોંધ વાંચી લેજો. આપણી પાસે એટલો ટાઈમ નથી, હું તમને પૂરેપૂરું સમજાવું. ખાસ નોંધ વાંચી લેજો, બરાબર. આ તમારે કરવાનું છે. સૌથી અગત્યની વાત મિત્રો, સૌથી પહેલાં જે રનિંગ છે એ PSI અને LRD જેમણે બોથ ભર્યું છે એમની છે, પછી ખાલી PSI વાળાની છે, અને સૌથી લાસ્ટમાં છે ખાલી LRD વાળાની, બરાબર. તો 21/1/2026થી 9/2/2026 દરમિયાન મહિલા ઉમેદવારોની પુરુષ ઉમેદવારોની ચાલશે, અને જે PSI અને LRD બંનેમાં ભર્યું છે એમની, અને મહિલા ઉમેદવારોની 21/1/2026થી 7/2/2026 દરમિયાન શારીરિક કસોટી યોજાનારી છે, બરાબર. ફક્ત લોકરક્ષક કેડરના પુરુષ ઉમેદવારોની 10/2/2026થી 13/3/2026 દરમિયાન યોજાશે. મહિલા ઉમેદવારોની 9/2/2026થી 6/3/2026 દરમિયાન શારીરિક કસોટી યોજાશે. તો ઓજસ પરથી તમારા કોલ લેટર ડાઉનલોડ નથી થતા. આપણો નંબર છે 9510411961, એના પર અત્યારે જ મેસેજ કરો, બરાબર. મિત્રો ટેસ્ટ સિરીઝ જરૂર લઈ લેજો. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાના કોઈ પૈસા નથી. એપ્લિકેશનમાં ફ્રી ટેસ્ટ પણ મૂકેલી છે, એ પણ ચેક કરી લેજો. જો તમને ગમતી હોય તો લેજો, નહીં તો આપણે કંઈ નથી, બરાબર. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું. જય હિન્દ.